મોરબીના ભયાનક મચ્છુ જળ હોનારતની ઘટનાને 11 ઓગસ્ટે 46 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 1979માં મચ્છુ ડેમ તૂટવાથી મોરબીમાં આવેલ ભયાનક જળ હોનારતથી મોરબી અને આજુબાજુના ગામડાઓમાં ઘણું બધું નુકસાન થયું હતું. એક સમયનું પેરિસ કહેવાતું મોરબી માત્ર થોડા જ ક્ષણોમાં સ્મશાન સમાન બની ગયું હતું. આ દુર્ઘટના ભારતમાં જ નહીં પણ વિશ્વના ઇતિહાસમાં સૌથી વિનાશકારી દુર્ઘટના ગણવામાં આવી હતી. 11 ઓગસ્ટ 1979ના મોરબીના કાળા દિવસને આપણે આજે પણ યાદ કરીએ ત્યારે હૃદય આપણું કંપી ઉઠે છે. મચ્છુ નદીના જળ પ્રલયે હજારોના જીવ લીધા, અનેક પરિવારો ખંડિત થયા. એવી દુર્ઘટના પછી પણ મોરબીવાસીઓ છે હિંમત હાર્યા નહીં અને ફરીથી પુરુષાર્થ કરી, મહેનત કરી અને આજે પણ મોરબીને પુનઃસ્થાપિત કર્યું છે. એ જળ હોનારતમાં જેમને પણ પ્રાણ ગુમાવ્યા છે એ તમામ આત્માઓને હૃદયપૂર્વક આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ આપે.